હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે 2 મીટરમાંથી ડ્રેસ એન્ડ સલવાર કટિંગ કરવાની છે બેબી ગર્લ માટે। તો ફ્રેન્ડ્સ, આ પૂરેપૂરું 2 મીટર ફેબ્રિક છે। આજે આપણે 6-7 વર્ષની બેબી ગર્લ માટે ડ્રેસ કટિંગ કરશું। મેન ફેબ્રિકને આપણે 4 ફોલ્ડ કરી નાખ્યું છે। આજે એથી આપણે લંબાઈનું માપ લેશું। ડ્રેસની લંબાઈ છે આપણે 25 ઇંચ, સિલાઈમાં જાતા 26 ઇંચ રાખશું એટલે આપણે 25 ઇંચ રહેશે। ટોટલ 26 ઇંચ માર્ક કરી નાખશું। પૂણા 2 ઇંચનું ગળું કાપશું। પૂણા 2 ઇંચનું, પૂણા 3 ઇંચના શોલ્ડર, ટોટલ આવશે 4.5 ઇંચ। 4.5 ઇંચે માપ બાંય ગાળાનું માપ કાઢશું। પછી જ્યાં 26 ઇંચ આવ્યું છે ત્યાંથી બાંય ગાળાનું માપ કાઢશું। બાંય ગાળાનું માપ 5.5 ઇંચ કાઢશું। 5.5 ઇંચે માર્ક કરી અહીંથી આપણે પેલી છાતીનું જે માપ હોય એ માપ લેવાનું છે। 6.25 ઇંચ લઉંશું। પછી આ રીતે રાઉન્ડ કરી નાખવાનું છે, અડધું સર્કલ। અહીંથી આપણે માપ કરવાનો છે। બાંય ગાળાનું માપ આપણું આવી જાય પરફેક્ટ એટલે આપણું માપ રેડી છે 6.5 ઇંચ। અહીંથી આપણે ડ્રેસનો કાપો કરવાનો છે। 10 ઇંચે ડ્રેસનો કાપો થશે। અહીંયા 6 ઇંચે માર્ક કરવાનો છે। એક ઇંચ સિલાઈનું રાખીને બીજું આપણું કટિંગ કરી નાખશું। આપણે ડ્રેસનું કટિંગ કરવાનું છે, કાપડ હલે ના એ રીતે સરખું સરળ રીતે કટિંગ કરવાનું છે। એ માટે આપણે જો પિન લગાવી છે, આવી માર્કેટમાં પિન મળે છે, આપણે આવી મારી દેવાની, કાપડ આપણું હલે નહીં। આપણે સરળ રીતે ડ્રેસ કટિંગ થઈ ગયું છે। હવે આ પિનને કાઢીને આપણે ગળું કાઢી નાખશું। 2 આગળનો અને પાછળનો 2 ભાગ જોઈન્ટ છે એટલે પહેલાં આગળનું ગળું કાઢશું। અહીંયા આપણે આર્મહોલ પાસે આગળમાં થોડું કાપી નાખશું અહીંયા, તો એ રીતે ઓલો ન પડે, પહેલાં માર્ક કરી નાખાય। અહીંયા સેજ ગોલાઈ હોય છે આપણે આગળના ભાગમાં। જે એટલી ગોલાઈ આપણે કાઢવાની છે આગળના ભાગમાં। હવે આપણે આગળનું ગળું કાપશું। આગળનું ગળું છે 4.5 ઇંચ। 4.5 ઇંચે માર્ક કરીને આમ છે પહોળાઈમાં છે પૂણા 2 ઇંચ। પૂણા 2 ઇંચ લેવાનું છે। ગળું આપણે વી આકારનું કરવાનું છે એટલે આ રીતે વી આકારનું કરવાનું છે।
આ રીતે ગળું આપણું સરસ રીતે કટિંગ થઈ ગયું છે. હવે આપણે પાછળનું ગળું કટિંગ કરશું. પાછળનું ગળું આપણે 3.5 ઇંચનું રાખશું. પહોળાઈમાં 0.5 ઇંચનું. આપણે રાઉન્ડ શેપમાં લેવાનું છે પાછળનું ગળું, એ રીતે રાઉન્ડ શેપમાં કટિંગ કરી નાખશું. આ રીતે આપણું પાછળનું ગળું પણ સરસ રીતે કટિંગ થઈ ગયું છે. હવે આપણે સ્લીવ કટિંગ કરશું. અહીંથી ઉપરના ભાગમાં ડ્રેસ કટિંગ કર્યો તો નીચેના ભાગમાં જેટલું કાપડ વધ્યું છે ને એમાં સ્લીવ કટિંગ કરશું. સરખું બિછાવ લેવાનું છે, કાપડને જોઈ લેવાનું. અહીં આટલું બેવડું વળી જશે. સ્લીવમાં ઉપરની લંબાઈ છે 8 ઇંચ. 8 ઇંચે માર્ક કરવાનો. અહીંયાથી 8 ઇંચે માર્ક કરવાનો. સીધી લાઈન ડ્રો કરવાની. અહીંયાથી આપણે 2 ઇંચ લેવાનું. 2 ઇંચ અહીંથી પછી માછલીનો શેપ દેવાનો. મોરી છે, મોરી અહીંયા 5.5 ઇંચ 5 ઇંચની રાખી દઈશું. કટિંગ કરી નાખશું આપણે સ્લીવ. અહીંયા વચ સેન્ટરે આપણે કાપો મારવાનો છે. આ રીતે આપણે કાપો મારી દઈએ તો આપણે સ્લીવ ચોંટાડવામાં સરળ રીતે રહીએ. અહીંથી આપણે આગલા ભાગનું કરવાનું છે. આગલા ભાગમાં થોડોક વધારે કાપવાનું છે. અહીંથી 2 પડ નોખા કરી નાખવાના છે. આ રીતે 2 પડ થઈ ગયા નોખા. હવે આપણે અહીંથી થોડુંક કાપી નાખવાનું છે. આગળના ભાગમાં 2 જ પળમાં કાપવાનું છે. 2 આગળના પળ છે આ 2. આ રીતે પછી આપણે આમાં નિશાન કરી નાખવાનું ચોકથી. એટલે પછી આ સ્લીવ આપણે આગળના ભાગમાં ચૂંટશે કા ને કા. આ રીતે આપણું ડ્રેસનું સ્લીવનું કટિંગ થઈ ગયું છે.